ધ્વનિ. મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા, અને બહુ નાનકડી અને બહુ મહત્વની ટેગલાઇન મને બહુ ગમી છે, જેનું ધ્યાન કદાચ આપણા સૌનું બહુ એ તરફ ઓછું ગયું છે. જીવન પરિવર્તનની આંધી. આ શું છે? આપણે હંમેશા ગઈકાલે જ જ્યારે અહીંયા શાસ્ત્રી સ્વામીના શ્રી મુખેથી હનુમાન ચાલીસા યુવા કથાના દ્વિતીય દિવસે આપણે સૌ સાંભળતા હતા, અને સંગીત વૃંદે બહુ સરસ એ વાતની સાથે જોડાઈને એમ કહ્યું કે જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો અને તરસ્યાનું જળ થાજો, મારું જીવન અંજલિ થાજો. આ જે શબ્દોથી સજેલું આ નાનકડું કાવ્ય છે કે જેની અંદર રહેલો જે શબ્દ છે કે જીવન અંજલિ રૂપ થાય. અહીંયા મારુતિ ધૂન મંડળના યુવાન કેવો સંકલ્પ લઈને બેઠા છે. આ દેશની અંદર પરિવર્તનની આંધીની જરૂરિયાત છે, પણ એ પરિવર્તન ક્યારે શક્ય છે? એ વર્ગખંડોની અંદર વિદ્યાર્થીઓ ચાર દિવાલોની વચ્ચે જે અભ્યાસ કરી રહ્યા છે, એની બહાર નીકળીને આજે જે એક દેશ એક અલગ દિશા તરફ જઈ રહ્યો છે, એ દિશા તરફથી ઝડપથી એને અટકાવવો જરૂરી છે. આ યુવાન આ દેશનો એક એવો યુવાન છે કે કદાચ આખા વિશ્વના બધા યુવાન ભેગા કરે તો પણ ભારત દેશના યુવાનો સાથે ટકી ન શકે. એ સંખ્યાની દ્રષ્ટિએ હોય કે તાકાતની દ્રષ્ટિ હોય. અને શાસ્ત્રી સ્વામીએ આ બીડું ઝડપ્યું છે, અને એના જ અનુસંધાને મારુતિ ધૂન મંડળના એક યુવાનો એમ કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ટારિયા ઠરી જવાના. અમે કોઈ એવો પ્રજ્વલિત થયેલો દીવો નથી. આ મારુતિ ધૂન મંડળના એક યુવાનો કહે છે કે પ્રજ્વલિત થયેલો કોઈ દીવો નથી કે કોઈ ફૂંક મારે ને અમે ઠરી જઈએ. અમે સ્વયં પ્રકાશિત છીએ. સૂર્યને કોઈની જરૂરિયાત નથી હોતી. અને એટલે જ સ્નેહી પરમાર એમ કહે કે કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. અહીંયા આ કથા મંડપની અંદર બેસવાની પણ એક લાયકાત છે. સુરત છે ભાઈ. આ સુરતે એવા ઇતિહાસો રચ્યા છે. મને યાદ છે ગયા વર્ષની એની પહેલાની જે આ કથા હતી, આ 1.5 વર્ષ પછી એ પાછા આપણે અહીંયા ભેગા થયા છીએ. 31 ડિસેમ્બર એક અલગ માહોલની અંદર આ દેશની અંદર ઉજવવા જઈ રહ્યા છે. એની એક નવી પરંપરા શરૂ કરી. 2022માં 31 ડિસેમ્બર રાજકોટે ઉજવી, 2023માં 31 ડિસેમ્બર અમદાવાદે ઉજવી, અને 2024 આ સુરત 31 ડિસેમ્બર આવતીકાલે હનુમાન જન્મોત્સવ એક અલગ આયામ સાથે, એક અલગ ઇતિહાસ સાથે સુરત છે એના માટે તત્પર છે. અને એ તત્પરતા ક્યારે આપણે સાર્થક કરી શકીએ કે કોઈનું આંસુ લૂછ્યું હોય. આંસુની વાત છે અહીંયા. આંસુની વાત હોય ત્યારે સ્વામી ચોક્કસ એમની વાતમાં વણી લેશે મીન પિયાસીની કવિતા કે જ્યારે આપણે આ બધું જ છોડી દેશું અને ઉપર જવાનો સમય આવશે ત્યારે પરમાત્મા હિસાબ પણ માંગશે કે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલી ઉંદર ચૂં ચૂં ચૂં. આ પરમેશ્વર તો પહેલા પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ગેંગે ફેંફે કરતો કહેશે હે શું શું શું. આવું ગેંગે ફેફે થવાનો વારો એ સુરતને એટલા માટે નહીં આવે કારણ કે આ ધરતીના, આ કર્ણરૂપી ધરતીના યુવાનોનો સંકલ્પ તો જુઓ કે જે વિધવા સ્ત્રીઓ છે, જેના સંતાનોના ભવિષ્યની ચિંતા એને નથી કરવાની, એની ભવિષ્યની ચિંતા આ સુરતની અંદર રહેલું મારુતિ ધૂન મંડળનો એક યુવાન કરે છે. यूं जमी पर बैठकर क्यों आसमान देखता है. यूं जमीन पर बैठकर આ દેશના યુવાનો માટે બહુ જરૂરી છે. यूं जमीन पर बैठकर क्यों आसमान देखता है. अपने पंखों को खोल, जमाना सिर्फ ઉડાન દેખતા હૈ. આ બુલંદ હોંસલા સાથેની જે ઉડાન છે એ આપણે અહીંયા બેઠેલા કરોડો, અહીંયા હું તો સ્વામી 2 દિવસથી કોઈ દિવસ લાખ રૂપિયાની વાત મેં સાંભળી નથી. હું પહેલા દિવસથી કથા શ્રવણ કરું છું. આજુબાજુમાં જ્યાં હું આખો દિવસ ભમતો હોઉં ને જેની સાથે રહું છું, જેને મળું છું, એ બધા કરોડોની જ વાતો કરે છે. અને એ ધન સંપત્તિના માલિકો અહીંયા આંખોની સામે હું જોઉં છું ત્યારે આ યુવાનોને જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તો ખાતરી સાથે કહું છું, આ પવિત્ર મંચ ઉપરથી કહી રહ્યો છું સ્વામી કે આ ધરતીની ઉપર 2025નો સંકલ્પ કદાચ આવતીકાલે આ દાદાનો જન્મ છે અને દાદાનો જન્મોત્સવ ઉજવતો હોય ત્યારે કોઈ ખાલી ખિસ્સાએ થોડો આવે. આવતીકાલે તો બધાય ખિસ્સામાં હાથ નાખશે, કારણ કે આપણે આજુબાજુના શેરીમાં નાના એવા બાળકનો જન્મ હોય ને તોય કંઈક લઈને
જઈએ છીએ અને એ બધા લઈને આવશે તો અહીંયા 50-60-70,000 માણસો બેઠા છે તો કાલે 2025 કીટનો સંકલ્પ તો કાલે 1000% પૂરો થવાનો છે. એ બુલંદ હોસલા સાથે જોરદાર તાળીઓથી આપણે આ યુવાનોને, કારણ કે સ્નેહી પરમાર કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય. છાતીમાં દુખવું એટલે એટેક વાળી વાત નથી કે કોઈની પીડાને તમે મહેસૂસ કરી હોય. વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. બીજાની પીડાને તમે જો મહેસૂસ કરો અને એ મહેસૂસ આજે તમે ત્યારે જ કરી શકશો જ્યારે સ્વામીના મુખેથી નીકળતો એક એક શબ્દ યાદ રાખજો. અહીંયા બેઠેલા તમામ માતાઓ, પિતાઓ, દીકરાઓ, યુવાનો, ભાઈઓ, બહેનો બધા જ ખાસ યાદ રાખજો આ શબ્દો ઉપર કે શબ્દની એક જ એવી તાકાત છે આ દુનિયાની અંદર જે તમારા હૃદયને બદલી શકે છે. શબ્દ જ તમારા હૃદયને બદલી શકે ને એટલે જ વાલીઓ લૂંટારો એક શબ્દથી વાલ્મીકી ઋષિ બની ગયો. અને એક જે સમ્રાટ અશોક કલિંગને જીતવા માટે લાખો માણસોને, લાખો સૈનિકોને મારી નાખે છે એને એક બૌદ્ધ સાધુનો એક શબ્દ આખું સંસાર ત્યાગ કરવા મજબૂર કરે છે. આ તાકાત શબ્દની છે અને એ જ તાકાત સ્વામીના મુખે નીકળતો એક એક શબ્દની છે. અને એટલે કહેવું પડે કે માણસ માથું ઓળીને કેશને સંસ્કારે, માણસ હીરાને સંસ્કારે છે. આ તો સુરત છે. માણસ હીરાને સંસ્કારે છે ત્યારે એક ચળકતું રત્ન આકાર લે છે અને માણસ જ્યારે પથ્થરને સંસ્કારે છે ત્યારે એમાંથી મૂર્તિ આકાર લે છે. પણ માણસ જ્યારે પોતાની બુદ્ધિને સંસ્કારે છે ત્યારે એક ચળકતું રત્ન આકાર લે છે. આ બુદ્ધિને સંસ્કારવાનું કામ આ કથાના માધ્યમથી થાય છે. કથા આપણી આસપાસ રહેલી વ્યથાને દૂર કરવામાં સક્ષમ છે. તો ચાલો ફરી એક પણ સેકન્ડ બગાડ્યા વિના એમના મુખેથી નીકળેલા આજના દિવસ માટે હું ચોક્કસ તમને પ્રાર્થના કરીશ. આવતા વર્ષે તો 31 ડિસેમ્બર આપણે બધાએ રાજકોટ ઉજવવાની છે, પણ આ તો સુરત કહે છે કે આ કથા મારી છે, આ કથા આપણી છે અને દાદાનો જન્મોત્સવ આવતીકાલે છે. તો બધા આપણે ખિસ્સામાં હાથ નાખીશું અને જે દાદાએ અર્પણ કર્યું છે, કારણ કે આ યુવાન, આ મારુતિ ધૂન મંડળના યુવાનો શાસ્ત્રી સ્વામી એમ કહે કે હું હાથને મારા ફેલાવું તો તારી દુઆઈ દૂર નથી. જેમ સ્વામીએ કહ્યું કે દાદાએ કોઈ દિવસ હાથ લાંબો નથી કર્યો, એમાં આ યુવાનોએ પણ હાથ લાંબો નથી કર્યો. પણ હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપી દે દાદા, એ વાત મને મંજૂર નથી. માંગ્યા વિના કાલે ઢગલો થવા જઈ રહ્યો છે. માંગ્યા વિના સુરતની અંદર કાલે એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. તો ફરી એ યુવાનો અને આવતીકાલે દાદાનો જન્મોત્સવ છે, અહીંયા ક્યાંય બેસવાની પણ જગ્યા ન હોય એ માહોલની અંદર આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કુછ કરના હૈ तो इतिहास को बदल कर चलो, चलना है तो इतिहास को बदल कर चलो, लीक पर तो सभी चलते हैं. કોઈએ બનાવેલા રસ્તા ઉપર તો સૌ ચાલે. આ તો મારુતિ ધૂન મંડળના યુવાનો છે, એનો રસ્તો પણ પોતાનો હોય. તો ચાલો એ રસ્તાની દિશામાં હું શાસ્ત્રી સ્વામીને આપ સૌ વતી વિનંતી કરીશ કે શબ્દોના એ પ્રવાહથી આપણી અંદરના, આપણા હૃદયના ભાવની અંદર રહેલું કેટલુંક એવું છે જેને દૂર કરવાની તાતી જરૂરિયાત છે. અને કથા એ આપણી આસપાસ રહેલી વ્યથાને દૂર કરવા માટે સક્ષમ છે. કષ્ટભંજન દેવની ધન્યવાદ સુરત.